નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પડકાર નંબર 1 લોકલ સમાચાર વાવ થરાદ. સમાચારોની સાથે ઓછું આસલ. વારા તાલુકા પંચાયત અનુસૂચિત જાતિ અનામત સીટ પર પાતળિયા રમેશભાઈ રામજીભાઈની દીકરી દિવાળીબેન પાતળિયાનો જંગી વિજય. સર્વે સમાજના ભારે મતદાન અને સમર્થનથી દિવાળીબેન પાતળિયા ભવ્ય બહુમતી સાથે વિજય જાહેર થયા હતા. વિસ્તારમાં ખુશીનો માહોલ, કાર્યક્રમમાં ઉત્સાહની લહેર. વિજય બાદ દિવાળીબેન પાતળિયાએ જણાવ્યું હતું કે સર્વે સમાજના મતદારો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. આ જીત જનતાની છે, હું જ વિકાસ માટે પ્રતિબદ્ધ છું એમ પણ જણાવ્યું હતું. मैं भारतीय जनता पार्टी में उम्मीदवारी नोंधावी थी तालुका पंचायत सीट में અને ગામ લોકોએ સારો સાથ સહકાર આપીને મને વિજય બનાવી. હું ગામની બનશે તેટલી સેવા કરીશ. પાતળિયા રમેશભાઈ રામજીભાઈ વારા તાલુકા સીટની ઉમેદવારી કરી હતી મારી બીબલીએ, અને ગામ લોકોએ સારો પ્રેમ આપ્યો. વારા અને ખારાખોડા બે ગામોના લોકોએ અને ખૂબ મત આપ્યા અને મારી બીબલીને વિજય બનાવી. તે બદલ ગામ લોકોનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. કેટલા મતથી તમે જીત્યા છો? હું 600 વોટથી વિજય બન્યો છું. બરાબર. હવે વિકાસના કામોમાં તમે કેવી રીતે સહભાગી બનશો? રાજ્ય સરકારની અલગ અલગ યોજના હેઠળ જે સર્વાંગી વિકાસમાં જે સરકાર આપશે એ ગામ લોકોને અપાવવા પૂરેપૂરો પ્રયત્ન કરીશ.